માર્યો છે અને એક પોલીસ વાળાએ મને 2-3 લાફા માર્યા। 3-4 પોલીસ વાળા એકદમથી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા। તો પીવાવાળાને પકડે છે, વેચવાવાળાને પકડવા જોઈએ ને। હકીકતમાં એ તો અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે ત્યાં કણે કોઈ પોલીસ વાળા એક્શન નથી લેતા અને મારા ઘરવાળાએ પીધું, બધાએ પીવડાવે છે, મારા ઘરવાળાએ પીધું હશે તો પીવાવાળાને પકડે છે, વેચવાવાળાને પકડવા જોઈએ ને। તો અહીંયા કણે હપ્તા લઈ લે છે ને હું અહીંયા ગઈ ને તો મારા ઘરવાળાને લઈને જતા હતા, તમે કીધું શું કારણે લઈ જાવ છો તો કે પીધેલા છે એટલે તમે કીધું હાલો જેને પીવડાવે એના ઘરે હું તમને લઈ જાઉં। તો એ રીતના કરતી હતી વાત। તો એ 3-4 પોલીસ વાળા એકદમથી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા। મને જો જોરદાર અહીં માર્યો છે અને એક પોલીસ વાળાએ મને 2-3 લાફા માર્યા અને ઢળડી મને। તો મેં કીધું કે તમે જ્યાં વેચો છો ત્યાં હાલો અને મેં પોલીસ વાળાને બાવડું પકડીને ત્યાં લઈ જતી હતી, મારા ઘરવાળાને લઈ જાઓ પણ આ જે વેચે છે એને તો તમે પકડો, તો એને પકડવા નથી। આ તો સિવાય બીજે ક્યાં વેચાય છે એ નથી ખબર, તો સૌગલનગરમાં ફૂલ દારૂ વેચાય છે અને ઘોઘો નામનો ઘોઘો પારધી કરી 24 કલાક વેચાય છે। હાલમાં મેં પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપેલી કે સાહેબ મારું ઘર સામે છે, હું બહાર કામ કરવા જાઉં છું, છેલ્લે ભરવાને એવું જાઉં છું, હું બહારનું કામ કરું છું, મારી 10 વર્ષની દીકરી એકલી છે અને મારા છોકરાને મેં બધા કામે જાય છે, તો મારે ફ્રીડમ જોઈ છે મારી સોડી હાટું, તું મને ફ્રીડમ નથી દેતા। ત્યાં દારૂ પીવે, પેશાબ કરીને જાય, દારૂની થેલીઓ નાખે ને અન્ય અને એવી રીતના ઉભા હોય, દારૂ એના ઘરે પીવે, મારે ઘરની આગળ જ રહેશે, ઉલટી અહીંયા કરે, પીધેલું અહીંયા નાખે, ક્યારેક તો લેટરિન પણ અહીંયા થઈ જાય છે। એટલું બધું એનો ત્રાસ છે। પોલીસ વાળા પાસે આવી આથી મેં 4 થી 5 ફરિયાદો કરી છે, પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મારા ઘરવાળાને ફસાય કરે છે। મારા એકના ઘરવાળાને કેટલા જણાને એવાના ફસાયા છે।